નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે। ભરેલા પાણીમાં વૃદ્ધને ઊંચકીને લઈ જવા પડ્યા। લિંબાયત મીઠી ખાડી વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। છાતી સુધી ભરેલા પાણીની વચ્ચે વૃદ્ધને લઈ જવાયા। ભરેલા પાણીમાં લોકોએ વૃદ્ધને ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડ્યા છે। વૃદ્ધ વયના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। ખાડીપુરના પાણીમાં ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાઈ। લોકોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે। માત્ર આ વર્ષની સ્થિતિ નથી, દર વર્ષે આ જ સ્થિતિનું પુનરાવર્તન થતું હોય છે। ખાડીપુરના કારણે સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે, પરંતુ તેમ છતાં કોઈ જ કામગીરી જમીન પર નથી દેખાતી। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। કીર્તેશ, આ જે સ્થિતિ જોવા મળી રહી છે ખાડીપુરની, અને તેના કારણે એક વૃદ્ધ વ્યક્તિને ખાટલામાં લઈ જવાની ફરજ પડી, રેસ્ક્યુ કરાયું, શું વિગત તેને લઈને? બિલકુલ દીપા, સુરતનો લિંબાયત વિસ્તાર છે। લિંબાયતમાંથી ખાડી પસાર થઈ રહી છે અને જે પ્રકારે સુરત ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ છે, ત્યારે નજારો જોઈ શકાય છે સુરત લિંબાયતની મીઠી ખાડી। હું કેમેરામેનને કહીશ કે પહેલાં દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે દિવાલ છે, દિવાલની બાજુમાંથી ખાડી પસાર થઈ રહી છે અને ત્યાંથી પાણી ઓવરફ્લો થતાં મીઠી ખાડી વિસ્તારમાં પાણી પ્રવેશાય છે। છેલ્લા 2 દિવસથી અહીંયા પાણી છે અને કહી શકાય છે કે આ પાણીને લઈને 10,000 કરતાં વધુ લોકો પ્રભાવિત બન્યા છે। બોટ મારફતે અહીંયા તમામ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થયા છે કે દર વર્ષે ખાડીપુર કેમ આવે છે? થોડાક સમય પહેલાં એક વૃદ્ધને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી અને તેને ફાયરના જવાનો પોતાના ખભા ઉપર સ્ટ્રેચરની મદદથી તેમને લઈને બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કહી શકાય કે આ વિસ્તાર એવો છે કે અહીંયા 10,000 કરતાં વધુ લોકો પ્રભાવિત થયા છે, ત્યારે બોટમાં જરૂરી જીવન જરૂરિયાતની સામાન લઈ અંદર આપવા જવામાં આવે છે। આ વિસ્તાર છે 1.5 કિલોમીટર લાંબો, અહીંથી અંદરનો વિસ્તાર છે, એટલે કે 10,000 કરતાં વધુ પરિવારો અહીંયા પ્રભાવિત થયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે સુરતમાં ખાડીપુરે કેટલી મોટી તારાજી સર્જી છે। વરસાદનો આજે 3જો દિવસ છે, સતત વરસાદ વરસી રહ્યો છે। જોકે વરસાદે હાલ વિરામ લીધો છે, ત્યારે સૌથી મોટી વાત છે કે આ વિસ્તારોમાં થોડાક સમય પહેલાં બોટ નથી, હવે બોટો મૂકવામાં આવી છે અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અંદર પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટી વાત છે કે જે પ્રકારે કહી શકાય કે સુરતનો સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય, મગોબ હોય, લિંબાયત તમામ વિસ્તારો ખાડીથી પ્રભાવિત થયા છે। આજે કહી શકાય અમાસ એટલે કે દરિયો પાણી નથી લેતો અને જે રીતે સુરત ગ્રામ્યમાં ફરી એક વખત વરસાદે તેનું જોર શરૂ કર્યું છે, તો મોડી સાંજ થતાં આ પાણી ઉતરવાની જગ્યા પર ચડે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। દીપા, આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। તો આ સ્થિતિ સર્જાઈ છે ખાડીપુરના કારણે આસપાસના વિસ્તારના જે લોકો છે તે ફસાયા હતા। સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને એમાં બોટ મારફતે આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એક વૃદ્ધ જેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, તેમને પણ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો। લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષની આ સમસ્યા છે। આમ જ ખાડીપુરના કારણે સુરત દર વર્ષે ડૂબે છે, પરંતુ તેમ છતાં જ્યારે પ્રશ્ન કરવામાં આવે અધિકારીઓને તો જવાબ એક જ મળે છે કે અમે તો કામગીરી કરી છે, અમે તમામ પ્રી મોન્સૂનની કામગીરી સમયસર કરી નાખી છે। તો સવાલ અહીં જનતા પૂછી રહી છે, તો કેમ પાણી ભરાય છે? કેમ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસે છે? લોકોના જે દુકાનો છે તેની અંદર પાણી ઘૂસે છે? કોઈ પણ વ્યક્તિને જ્યારે આરોગ્ય સંબંધી સમસ્યા સર્જાય તો તેમને તાત્કાલિક સુવિધા નથી મળી શકતી આ પાણીના કારણે। શહેરી વિસ્તારોની આ સ્થિતિ છે, ગ્રામ્ય વિસ્તારોની વાત જ શું કરવી? ત્યાં તો રોડ રસ્તાના પહેલેથી જ પ્રશ્નો છે અને આવા વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોની કેવી કફોડી સ્થિતિ સર્જાતી હશે તે પણ આપ સમજી શકો છો। 108ની ટીમ બહાર રાહ જોઈ રહી હતી કે પેશન્ટ આવે તો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે, અને બીજી તરફ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું વયોવૃદ્ધ વ્યક્તિનું। વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદનો પહેલો રાઉન્ડ અને સુરતમાં જે રીતે છેલ્લા 3 દિવસથી વરસી રહેલો વરસાદ છે તે તારાજીના દ્રશ્યો સામે લાવ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો લિંબાયત ઝોન, કે જે સૌથી મોટો ઝોન છે અને આ વિસ્તાર શ્રમજીવીઓનો વિસ્તાર છે। જે પ્રકારે આ વિસ્તારમાં બાજુમાંથી પસાર થતી ખાડી છે, તે ખાડીની બાજુમાં કહી શકાય મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે અને તેની બાજુમાં રેસિડેન્ટ વિસ્તાર છે। આ વિસ્તારમાં
પાણી ભરાયા છે. પાણી ભરાવાની સાથે જ લોકોને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે. जी मारू नाम कादिर शेख है। કાદીરભાઈ, એક વ્યક્તિને રેસ્ક્યુ કરી થોડી વાર પહેલાં કાઢવામાં આવ્યો હતો. શું ઘટના હતી, કેટલા ટાઈમથી તકલીફ હતી ને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યો? सर अभी जो थोड़ी देर पहले जो घटना घटी है, एक 55 से 60 साल के बुजुर्ग व्यक्ति थे जिनको सांस की प्रॉब्लम थी दमे की, और उनकी तबीयत सीरियस हो गई थी। पिछले 48 कलाक से ज़्यादा समय हो चुका है। पानी की स्थिति जैसी आप देख रहे हो वैसे ना वैसे ही है। 10,000 से ज़्यादा परिवार इससे पीड़ित है अभी फिलहाल। સુરતના પલસાણામાં વરસાદ બાદ તારાજી સર્જાઈ. પલસાણા તાલુકાના વરવા દ્રશ્યો સામે આવ્યા. 12 કલાકથી વરસાદ બંધ છતાં પણ પાણી નથી ઓસર્યા. કારેલી ગામે સવર્ણ વેલા સોસાયટીના દ્રશ્યો પણ જુઓ. સોસાયટીમાં આવેલા 300થી વધુ ઘરો પ્રભાવિત થયા. હજુ પણ ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન. પાણી ઉતરતા લોકો પરત ઘરે ફરી રહ્યા છે. પલસાણામાં જે પાણી ભરાયા તે 12 કલાક બાદ પણ સંપૂર્ણ રીતે નથી ઓસર્યા. હજુ પણ ઘરોની અંદર પાણી જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે પાણી ઓસરશે ત્યારબાદ લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ઘરોમાંથી ખાલી હાથ આ લોકો બહાર આવ્યા હતા. કંઈ પણ લીધા વગર તેમને બહાર જવાનો વારો આવ્યો, કારણ કે જીવનું જોખમ સર્જાયું હતું. પાણીનું જે સ્તર છે તે વધતું જઈ રહ્યું હતું. વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. જો કે હવે 12 કલાકનો સમય વીત્યો છે. પાણી વરસાદ બંધ થયા ને તેમ છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા. 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી. વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. જે નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ અપાયું છે. અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા અને તાપીને લઈને. वाइड स्प्रेड रेन रहेगा सारे राज्यों में। सौराष्ट्र कोस्ट और गुजरात रीजन दोनों क्षेत्रों में ही वाइड स्प्रेड हल्का से मध्यम बरसात का संभावना है। और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विद आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, और गुजरात रीजन के लिए, और सौराष्ट्र के इसके लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए। और अगले जो दिन है 26 जून से लेकर 1 जुलाई तक हमारा गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में वार्निंग दिया गया है। વરસાદી માહોલમાં દમણના દરિયામાં મોટી ભરતી. દમણનો દરિયો તોફાની બન્યો. ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. દરિયાના પાણીએ કિનારો વટાવ્યો. દરિયાનું પાણી સી ફેસ પર ફરી વળ્યું. સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસને દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને સૂચન કર્યું. તોફાની માહોલમાં પણ અનેક પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો અને કિનારે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા અને દરિયાના પાણી કિનારો વટાવી દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા હતા. કિનારે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના અપાઈ છે અને દરિયામાં નહાવાની પણ મનાઈ ફરમાવાઈ છે. વલસાડ સહિત સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ હતો. જોકે છેલ્લા 2 દિવસ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા વાપી અને દમણના અનેક વિસ્તારોને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ દરિયાદેવ અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે. દરિયામાં અત્યારે તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. આથી દરિયાદેવનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દમણ જાણીતું પર્યટન સ્થળ છે. દર વર્ષે વર્ષ દરમિયાન અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. જોકે આજે દરિયાદેવના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખૂબ ઓછી સંખ્યામાં પર્યટકો અહીંયા જોવા મળી રહ્યા છે. જોકે સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ લોકોને દરિયાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. જોકે તેમ છતાં કેટલાક પર્યટકો હજુ પણ જોખમી અંતરે જોવા મળી રહ્યા છે. અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે જ સીધી વાત કરીશું કે અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે. આપનું નામ? સંજયભાઈ. કેવો માહોલ છે આજે? દરિયાનો આજે થોડો તોફાની સ્વરૂપ ધારણ કરેલું છે અને થોડું દરિયાથી દૂર રહેવું જરૂરી છે. ફોટો પડાવો તો થોડો સાવચેતી રાખીને પડાવીએ તો સારું રહે. બહુ દરિયામાં નજીક જવામાં મજા નથી આજે. આવો દરિયો ક્યાંથી આવો છો તમે? હું ગોધરાથી આવું છું, રાહુલ ટાઉન. આવું પહેલી વાર જોયું કે આવું પહેલા પણ જોયેલું હતું? પહેલા પણ જોયેલો, મુંબઈમાં, ગોવામાં જોયેલો, પણ આ બી એકદમ ટૂંકમાં દમણ જેવો છે ને, આ મસ્ત લાગે છે. મોય ગોવા જેવો જ લાગે છે એમ ફરવા માટે આમ તેમ. પણ ફોટોના વિડીયો થોડો જખમી છે કે આમ કશું થાય નહીં, પણ સારો છે એમ. આપનું નામ? સારું. ક્યાંકથી આવો છો? એમ मैं गोधरा से आया हूँ.
ऐसा व्यू मुंबई में देखने को मिलता था और ऐसा लगता है कि अपने गेट ऑफ इंडिया पे खड़े। આ રીતે જે પર્યટકો પ્રથમ વખત દરિયાના આવા સ્વરૂપના દર્શન કરી રહ્યા છે તેમને અત્યારે દરિયો છે ભયજનક લાગી રહ્યો છે. જોકે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળથી લોકોને દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. જોકે તેમ છતાં કેટલીક વાર પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળે છે. આથી આવા સમયે છે દરિયા કિનારાથી સલામત અંતરે રહેવું જ સલામતી ભર્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. મતગણતરી કેન્દ્ર પર આખલાએ આતંક મચાવ્યો. બનાસકાંઠાના થરાદની ઘટના. મતગણતરી સેન્ટર પર આ ઘટના બની. મતગણતરી સેન્ટર બહાર લોકોના ટોળા હતા. ટોળામાં આખલો ગુસ્સા, અફરાતફરી મચી. સદનસીબે જાનહાની ટળી છે. થરાદ મતગણતરી સેન્ટરની આ ઘટના. અહીં લોકોનો જમાવડો હતો કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોનો આજે દિવસ છે અને એવામાં એકાએક આખલો ઘૂસી આવ્યો. કોઈ કંઈ સમજે વિચારે પોતાને સુરક્ષિત જગ્યાએ લઈ જાય તે પહેલા જ આખલો અહીં વચ્ચે ઘૂસતા અફરાતફરી મચી. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, કઈ રીતે આ ઘટના બની? વહેલી સવારેથી જ લોકોની ભીડ જે છે તે મતગણતરી કેન્દ્ર પર ભેગી થઈ હતી અને જેવી જ મતગણતરી શરૂ થઈ તેના થોડા જ સમય બાદ એક આખલો હતો તે મતગણતરી કેન્દ્ર પાસે આવ્યો હતો અને જે ભીડ અને જે ટોળું હતું તે ટોળામાં ઘૂસી જતા થોડા સમય માટે તો અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ સદનસીબે આ આખલાની અડફેટે કોઈ વ્યક્તિ ના આવતા કોઈ દુર્ઘટના બની ન હતી. પરંતુ આખલો જેવો ટોળામાં ઘૂસ્યો ત્યારે અફરાતફરી મચી જવા પામી હતી. આભાર કિશોર, જાણકારી આપવા માટે. તો માત્ર બનાસકાંઠા જ નહીં, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ. રખડતા ઢોરનો આતંક અહીં યથાવત જોવા મળ્યો. મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને બાનમાં લીધું. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ સમયે જ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ. ઉમેદવારોના સમર્થકોમાં દહેશતનો માહોલ. અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓ, પોલીસ ફોટોગ્રાફર્સને દોડાવ્યા છે. ડાંગથી સમાચાર. ચૂંટણીમાં પિતાએ પુત્રને હરાવ્યો. ગ્રામ પંચાયત ચૂંટણીમાં પુત્ર સામે પિતાની જીત થઈ. ચર્ચાસ્પદ ગલકુંડ પંચાયતનું પરિણામ જાહેર. આહવા તાલુકાના ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સગા પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો. મતગણતરીમાં પિતાએ 576ની લીડથી પુત્રને હરાવ્યો. ગલકુંડ ગ્રામ પંચાયતના સુરેશભાઈ વાઘને સરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અમારું કુલ વોટિંગ 1635 જેવું થયેલું. તેમાં અમને અમારા 6 સભ્ય ચૂંટાયેલા છે અને સરપંચને 573ની બહુમતીથી અમે જીતેલા છે. લીડ. નર્મદાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની આજે મતગણતરી ચાલી રહી છે. શાંતિપૂર્ણ રીતે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભચરવાડા ગ્રામ પંચાયત માટે મતગણતરી કરતા રોમાંચક સ્થિતિ સર્જાઈ. 2 મહિલા ઉમેદવારો વચ્ચે ટાઈ પડી, જે બાદ બંને સભ્યોની સંમતિ લઈ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરાયો. એક નાની બાળકી પાસે ચિઠ્ઠી પસંદ કરાવવામાં આવી. બંને ઉમેદવારોએ આ નિર્ણયને વધાવી લીધો. બાળકીને ઇનામ રૂપે 500 રૂપિયા આપવામાં આવ્યા. નર્મદામાં બનેલો આ ટાઈનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 1માં ટાઈનો કિસ્સો બન્યો હતો, જે બહુ જ ઓછા કિસ્સામાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જે ટાઈ થઈ હતી એના માટે એક નાની બાળકીને બોલાવવામાં આવી અને એના દ્વારા ચિઠ્ઠી ઉછાળીને એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતની 22મી મતદાન યોજાયું હતું. આજે એનું પરિણામ છે. પરિણામ ખાસ વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. ખાસ જોવા જઈએ તો જે તમામ જે વોર્ડના સભ્યો છે, સરપંચો છે, જેનું ધીરે ધીરે પરિણામ આવી રહ્યું છે. પરંતુ વાત કરીએ તો ભચરવાડાના જે સભ્યો, વોર્ડના સભ્યો હતા, જેમનું ટાઈ પડતા આજે જે નાના બાળક પાસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી. આ ચિઠ્ઠી ઉછાળી અને જે બંને જે સભ્યો હતા, જે સભ્યો તો
તેમની સંમતિથી આ કાર્ય કરવાથી આ બંને સભ્યો સંમત થયા અને જેનું પરિણામ ચિઠ્ઠી દ્વારા આપવામાં આવ્યું. ખાસ કહી શકાય કે જે ટાઈ પડવાના કિસ્સા જે ચૂંટણીઓમાં હોય છે ઘણા ઓછા હોય છે, પરંતુ આજે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના બચડવાડા ગામે સભ્યોમાં ચૂંટણીમાં ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળી અને તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અરવલ્લીના મેઘરજની એક પંચાયત ચૂંટણીમાં ટાઈ થઈ. પટેલ ઢુંઢા પંચાયતના વોર્ડ નંબર 6 માં ટાઈ પડી. બંને ઉમેદવારોને 58 મત મળતા આ ટાઈ થઈ હતી. બાળક દ્વારા ચિઠ્ઠી ઉપાડી લેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. રણજીતભાઈ 58 મતે વિજેતા જાહેર કરાયા. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વોર્ડ નંબર 6 માં જે ટાઈ થઈ છે પટેલ ઢુંઢા પંચાયતના, શું વિગત તેને લઈને કઈ રીતે મતગણતરી હાથ ધરાઈ? ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં 133 ગ્રામ પંચાયતોના પરિણામ સામે મોટાભાગના આવી ચૂક્યા છે, તેવા સંજોગોમાં મેઘરજના પટેલ ઢુંઢામાં જે વોર્ડની ચૂંટણી હતી, જેમાં વોર્ડ નંબર 6 ની અંદર ટાઈ પડી હતી. બંને જે ઉમેદવારો હતા તેમને સરખા 58 મત મળ્યા હતા અને આ ટાઈ પડતા તંત્ર દ્વારા એક બાળકને બોલાવી અને એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી હતી. અને આ સાથે જ એક રણજીતભાઈ, જેઓ 58 મત જેમને મળ્યા હતા, જેમનું ચિઠ્ઠીમાં નામ આવતા તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને ચોક્કસથી આ કિસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો છે. બીજી તરફ જિલ્લામાં એવા પણ બનાવો છે કે જ્યાં 2 મતે ઉમેદવારો જીત્યા હોય, જ્યાં સુરપુરના કનુસી નામના જે ઉમેદવાર છે સરપંચના, તેઓ માત્ર 2 મતે જીત્યા છે. એટલે કે કસમકસભરી ચૂંટણી અહીં જોવા મળી રહી છે. અને આ સંજોગોમાં ચોક્કસથી ટાઈ પડતા ચિઠ્ઠી ઉપાડી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જી, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. રાજકોટથી સમાચાર. રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર. સત્યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા. સત્યજીતસિંહ જાડેજાને 111 મત મળ્યા. રીબડા ગામમાં વોર્ડ નંબર 8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી. સમર્થકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી. પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય મહિપતસિંહ જાડેજાના પૌત્રની જીત થઈ છે. સત્યજીત જાડેજા, જેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે, 111 મત તેમને મળ્યા. રીબડાના એક સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. સમાચારોમાં આગળ વધીએ. જૂનાગઢથી સમાચાર. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા નજરે પડ્યા છે. રહેણાંક વિસ્તારમાં સિંહણે પશુનું મારણ કર્યું. ગાયોના ધણ વચ્ચે સિંહણ આવી ચડી. સિંહણે વાછરડાનો શિકાર કરતા ગાયનો ધણ પાછળ દોડ્યો. સિંહણ ઊભી પૂંછડીએ ભાગતા સીસીટીવીમાં કેદ. દાંતાર જંગલના બોર્ડર નજીક આવેલી સોસાયટીની ઘટના. અવારનવાર જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં સિંહો આવી ચડે છે. રહેણાંક વિસ્તારમાં સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. તો જૂનાગઢમાં સિંહો અવારનવાર રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે, પશુઓનો શિકાર કરી રહ્યા છે. વધુ એક પુરાવો આ સીસીટીવી ફૂટેજ છે. સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમર, આજે સીસીટીવી ફૂટેજ અમે જોઈ રહ્યા છીએ. એક સિંહણ અહીં આવે છે અને વાછરડાનો શિકાર કરવા જાય છે. શું વિગત તેને લઈને? ચોક્કસ કે રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહો છે તે આવી ચડતા હોય છે. જૂનાગઢ એ સિંહોની ભૂમિ ગણાય છે અને અહીં સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગિરનાર જંગલ અને દાતારનું જે જંગલ છે ત્યાં સિંહોનો વસવાટ છે અને ત્યાંથી જ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. જે દાતાર જંગલ નજીક જ જે વાણંદ સોસાયટી આવેલી છે ત્યાં ગત મોડી રાત્રે એક સિંહણ આવી ચડે છે ગાયોના ધણ વચ્ચે અને ત્યાં વાછરડાનું મારણ કરે છે. બાદમાં ગાયોનું ધણ તે વાછરડા પાસે જતા સિંહણ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે અને બાદમાં બીજી શેરીમાં પણ એક વાછરડાનું મારણ કર્યા હોવા સમાચાર છે. એટલે રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડતા હોય છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જી, આભાર અમર જાણકારી આપવા માટે. તો સિંહણે પશુનું મારણ કર્યું, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાયોનું ધણ પણ અહીં પાછળ દોડ્યું હતું, કારણ કે જે વાછરડાનો શિકાર આ સિંહણે કર્યો તેને બચાવવા માટે ગાયો પણ દોડી હતી, ત્યારે સિંહણ અહીંથી ભાગી ગઈ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પંચમહાલના મોરવા હડફમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો છે. મોરવા હડફમાં ભરાયા છે પાણી. શહેર વચ્ચે વહ્યા છે ધસમસતા પાણી. અંદાજિત 1 કલાકની અંદર 60 મિનિટની અંદર આ પરિસ્થિતિ જે છે તે પંચમહાલની આપ જોઈ રહ્યા છો.
શહેરની વચ્ચોવચ્ચથી નદી પસાર થતી હોય તેટલો વરસાદ, તેટલા પાણી ભરાયેલા મોરવા હડફમાં જોવા મળી રહ્યા છે. 5 ઇંચ વરસાદનો જે આંકડો છે તે 1 કલાકમાં થયા હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે. પરંતુ જે રીતનો વરસાદ થયો છે, આખા વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે. પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ, શહેરનો હાઈવે બેટમાં ફેરવાઈ ગયો છે. હાલોલ શામળાજી હાઈવે પાણીમાં ગરકાવ છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તંત્રના પાપે ડાયમંડ સિટી સુરત બન્યું બીચ સિટી. એસએમસીના સ્માર્ટ વર્કથી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી. સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદે સપાટો બોલાવતા ભાગતું દોડતું શહેર ડૂબી ગયું. એસએમસીના સ્માર્ટ વર્કથી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ડાયમંડ સિટી જાણે બીચ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના દ્રશ્યો જોતા લાગે છે કે સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી. સુરતમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આકાશી તાંડવના આકાશી દ્રશ્યો જુઓ, માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. ખાડી પાણીએ સુરતીઓને એવા બાનમાં લીધા છે કે આખું શહેર 2 દિવસથી થંભી ગયું છે. સૌથી ખરાબ હાલત થઈ ગઈ છે નેશનલ હાઈવે 48 થી કડોદરા સહારા દરવાજા રોડ પરના. અહીં કમરસમાં પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ. ચારે બાજુ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તો સુરતના સારોલી રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જળ આક્રમણથી પર્વત પાટિયાના હાલ પણ બેહાલ થઈ ગયા. પર્વત ગોડાદરા રોડ પર આવેલા ખાડીપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા. આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. દૂર દૂર સુધી ખાડીપુરના પાણી ફેલાઈ ગયા છે. પર્વત ગોડાદરા રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઢોરની જેમ લઈ જવામાં આવી રહ્યા છે. ઢોર ભરવાના ટ્રેક્ટરમાં સ્થાનિકો કેદ થવા મજબૂર બન્યા. તો સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં પણ પાણીનું રાજ છવાયું. વરસાદે ધમાલ મચાવતા અહીં ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ તો પાણીમાં ડૂબી ગયો. રોડ પર સિટી બસ પણ પાણીમાં ડૂબી ગઈ. સવારમાં જળ કર્ફ્યુથી લોકો નોકરીએ ધંધે જતા અટવાઈ ગયા. ઘણી જગ્યાએ વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો. બીજી તરફ ગોડાદરાની પર્વત પાટિયા મહારાણા પ્રતાપ તરફ જવાનો આખો રસ્તો પાણીએ જ બ્લોક કરી દીધો. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ પાણીમાં ડૂબી જતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા. બાઇક ચાલકોની લાંબી કતારો જોવા મળી. આકાશી આફત વેળાએ સુરતની ખાખી પણ લોકોની વહારે આવી. સુરત પોલીસે વિદ્યાર્થીની મદદ કરી. વિદ્યાર્થીના ઘરે પહોંચી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ ગઈ પોલીસ. કઠોદરા ગામ ખાતે રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા હોવાથી સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો. આ રીતે સુરત પોલીસે ફરી માનવતા મહેકાવી. સુરતમાં સતત બીજા દિવસે વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી. ત્યારે સુરતની સિગ્મા હાઈસ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ જતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નગરપાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્ક્યુ કરાયા. ભારે વરસાદને કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે પરથી વાહન વ્યવહારની અવરજવર બંધ કરાઈ. કોઝવેની સામાન્ય સપાટી 5 મીટર, જ્યારે ભયજનક સપાટી 6 મીટર, પરંતુ કોઝવે ભયજનક સપાટી વટાવી હાલ 6.98 મીટર પર પહોંચી છે. કોઝવેના માર્ગ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સાથે જ કોઝવેના નયનરમ્ય દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ભારે વરસાદ વરસતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદીમાં નવા નીરની આવક થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. આ બાજુ સુરત ગ્રામ્યમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાડીથી ઉમરપાડા જતો માર્ગ પર પાણી ફરી વળતા રોડ બંધ કરવો પડ્યો. માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા. 62 જેટલા માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. સાણિયા અહેમદ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં 9 થી 10 ફૂટ પાણી ચાલી રહી છે બોટો. સુરત જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ગામડાઓ ભેટમાં ફેરવાયા છે. જુઓ સુરતના સણિયા અહેમદ ગામના દ્રશ્યો. અહીં આવેલા વરસાદે એવી તબાહી સર્જી છે કે આખા ગામ જાણે જળ સમાધિ લઈ ચૂક્યા છે. ગામની અંદર નીચાણવાળા વિસ્તારો તો આખા ડૂબી ગયા. બસ સ્ટેન્ડથી લઈ ગામની દુકાનો, ઓટલા, મંદિર બધું જ પાણીમાં સમાઈ ગયું. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકો કમરસમાં પાણીમાં જીવ બચાવવા ગામથી દૂર જઈ રહ્યા છે. સણિયા અહેમદ ગામમાં 9 થી 10 ફૂટ વરસાદી પાણી ભરાયા છે. હળપતિવાસમાં આવેલ બામણ ફળિયાના મકાનોમાં પાણી. વેલકમ બેક. સમાચાર જૂનાગઢના મેંદરડાથી, જ્યાં દીપડો પાંજરે પુરાયો. આંબલા ગામમાંથી ઘરમાંથી પકડાયો દીપડો. વાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાંથી દીપડો ઘૂસી ગયો હતો. વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરાયું. દીપડાને બેભાન કરી પાંજરે પુરાયો. સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે દીપડાને ખસેડવામાં આવ્યો છે. તો જૂનાગઢનો જ આ કિસ્સો કે જ્યાં દીપડો પાંજરે પુરાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મેંદરડામાં રહેણાંક વિસ્તારમાં આ દીપડો ઘૂસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આંબલા ગામની આ ઘટના જ્યાં ઘરમાંથી દીપડો પકડાયો છે. વન વિભાગે અહીં રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને દીપડાનું રેસ્ક્યુ સફળ રીતે કરવામાં આવ્યું. દીપડાને બેભાન કરીને તેને પાંજરે પૂરવામાં આવ્યો. સમાચાર છોટાઉદેપુરથી. કવાંટ તાલુકાના પીએચસી સેન્ટરની કથળતી સ્થિતિ. મોટી કઢાઈ પીએચસીમાં ગોબાચારીના સમાચાર. ડોક્ટરના બદલે પટ્ટાવાળા દવા આપતા નજરે પડ્યા. કારોબારી ચેરમેને મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો. ડોક્ટર જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા. કારોબારી અધ્યક્ષે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. તો આ સ્થિતિ છોટાઉદેપુરના કવાંટમાં જોવા મળી છે. કવાંટ તાલુકાના પીએચસી સેન્ટરની સ્થિતિ જુઓ, જ્યાં પટ્ટાવાળા ડોક્ટરના બદલે દવા આપી રહ્યા હતા અને ડોક્ટર વગર સૂચના આપે ગેરહાજર રહ્યા. વલસાડની એક શાળામાં સિક્યોરિટી ગાર્ડને હાર્ટ એટેક આવ્યો છે. ચાલતા ચાલતા જ સિક્યોરિટી ગાર્ડ ઢળી પડ્યા. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ જુઓ. કઈ રીતે સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત નીપજ્યું. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેઓ ફરજ પર હાજર હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો તેમને. હસમુખભાઈ તેમનું નામ, હસમુખભાઈ લાડ. સમગ્ર ઘટના કઈ રીતે બની તેના સીસીટીવી ફૂટેજ હચમચાવનારા છે. વલસાડના કલવાડા ગામની ખાનગી શાળામાં તેઓ ફરજ પર હતા અને તે દરમિયાન અચાનક ઢળી પડ્યા. વીરપુર તાલુકાના કોયડમ ખાતે આવેલ તળાવ ફાટવાની દહેશત ગામ લોકોમાં ફેલાઈ છે. સામાન્ય વરસાદમાં જ પાળ ધોવાઈ ગઈ. વર્ષો જૂનું નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવ પર એક ગેટ મૂકવામાં આવ્યો હતો, જે જર્જરિત બન્યો છે અને લીકેજ હોવાથી મોટાભાગનું પાણી કોતરોમાં વહી જતું હતું, જેથી ગામ લોકોએ આ અંગે રજૂઆત કરી અને સરકાર દ્વારા 1.50 કરોડની ફાળવણી કરી કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી. પરંતુ આ કોન્ટ્રાક્ટરે વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હતો, જેથી આ એજન્સીને બ્લેકલિસ્ટ કરાઈ હતી. છતાં આ એજન્સીને કામ સોંપાતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે. ગ્રામજનો કહી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વાપરી કામગીરી કરાઈ રહી છે. તેથી ગ્રામજનો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આકરા પાણીએ જોવા મળ્યા. બદલાઈ ગયું. આ રેતી બદલાઈ ગઈ. પેલી માટીવાળી રેતી કપચી હતી, મોટી લાવી દીધી, નાની પડી હતી. સિમેન્ટની થેલીઓ બધી ગુમ, આખું ગોડાઉન ભરેલું હતું લીલી થેલીથી, એ આખું બદલાઈ ગયું. આજે આ વ્હાઈટ થેલી પડી છે. ડેમની કામગીરી નબળી થઈ રહી છે, જેમાં અંદાજિત 1.25 કરોડ રૂપિયા ફાળવણી કરેલી છે, પણ બોગસ કામગીરી થઈ રહી છે. તો કોની જવાબદારી? આવનાર સમયમાં ડેમની જોખમી સાબિત થઈ શકે છે. ખરેખર તો સુપર કામ થવું જોઈએ ને. 1 કરોડ રૂપિયા પરની ગ્રાન્ટ છે, એના 50% તો વપરાવા જોઈએ ને પૈસા. આ તો 20% નથી વાપરતો. અમારો એક કર્મચારી છે, દરરોજ જે ત્યાં એમના સુપરવિઝનમાં હોય છે. અમારે એન્જિનિયર બી દરરોજ જે સવારે કાં તો સાંજે મુલાકાત લેતા હોય છે અને દર બીજા દિવસે મારી બી મુલાકાત રહેતી હોય. ખાણ ખનીજની પરમિશન બધી લીધેલી છે, જે સરકારી ધારાધોરણ છે એ મુજબ કરેલી છે. અને આ તળાવ માટે જે પ્રકારની માટી જોઈએ એ માટીનો આપણે તળાવમાંથી ઉપયોગ કર્યો છે. બોરોફિટ એરિયાનું આપણે ટેસ્ટિંગ કર્યું હતું, એના રિઝલ્ટ આવ્યા પછી જે માટીને અપ્રૂવ કરેલી છે. ગોંડલ તાલુકા પાટખીલોરી ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના પરિણામ જાહેર. પાટખીલોરી ગામના સરપંચ પદના ઉમેદવારનું 2 મતે હારજીત થતા ચૂંટણી અધિકારી જીડી વ્યાસ દ્વારા રીકાઉન્ટિંગ કરાયું. રીકાઉન્ટિંગમાં વસંતબેન પ્રવીણભાઈ સોલંકી 2 મતથી વિજેતા બન્યા. તો આ ખૂબ જ રોચક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગોંડલ તાલુકાના પાટખીલોરી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ. પાટખીલોરી ગામના સરપંચ પદના ઉમેદવારનું માત્ર 2 મતે જીત થતા ચૂંટણી અધિકારી જીડી વ્યાસ દ્વારા રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું. રીકાઉન્ટિંગમાં વસંતબેન પ્રવીણભાઈ સોલંકી 2 મતથી વિજેતા બન્યા. રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આર્યન નહેરાનું અવિશ્વસનીય પ્રદર્શન. 400 ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યું. આ જીત બાદ આર્યન ઓલિમ્પિક્સ પછી વૈશ્વિક સ્તરે સૌથી મોટી સ્વિમિંગ ઇવેન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નોંધનીય છે કે આર્યન 300 મીટરમાં 5મા સ્થાને રહ્યો. પછી તેણે રેસ જીતવા માટે છેલ્લા 100માં શાનદાર ફિનિશિંગ કરી ગોલ્ડ હાંસલ કર્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.